વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભમ્મરઘોડા સરોવર આવેલું છે। આ સરોવરની પાળે ઉગતા પોરની દેવી મહામાયા જોગમાયા માં મેલડી સાક્ષાત બિરાજમાન છે। ભમ્મરઘોડા સરોવરની પાળે માં મેલડી માનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા આવે છે। આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ઘણા વર્ષો પહેલાની આ વાત છે। લોકકથા અને દંતકથા મુજબ કહેવાય છે કે એક દિવસ દેવલોકમાંથી 4 જોગણીઓ નીચે ધરતીલોક પર ભ્રમણ કરવા માટે આવે છે। ભ્રમણ કરતા કરતા હાલનું જે મંદિર છે ત્યાં આવી પહોંચે છે। તે સમયમાં અહીંયા ચારેય તરફ હરિયાળું જંગલ હતું અને એક નાનકડી તલાવડી હતી। ચારેય જોગણીઓને આ જગ્યા કુંવારી અને પવિત્ર લાગી, એટલે એમણે અહીંયા મોટું સરોવર બનાવવાનો વિચાર કર્યો, જેથી આજુબાજુથી પશુ પક્ષી પાણી પી શકે। આમ ચારેય જોગણીઓએ 7 રાતની એક રાત બનાવી અને ઘોડા પર અસવાર થઈને ઘોડાના ડાબલે આખું સરોવર ખોદ્યું અને ફરતે પાડ બાંધી અને સવાર પડતા પહેલા તો ત્યાંની મહીસાગર નદીમાંથી પાણી આ સરોવરમાં ભર્યું। ઘોડા ઉપર અસવાર થઈને આ સરોવર ખોદ્યું, ત્યારથી આ સરોવરનું નામ ભમ્મરઘોડા પડ્યું। સરોવર બનાવ્યા બાદ ચારેય જોગણીઓએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક પૂતળું બનાવે છે। પૂતળું બનાવ્યા બાદ ચારેય જોગણીઓ ભગવાન શંકર પાસે જાય છે અને ભગવાન શંકરને કહે છે, હે ભોળાનાથ, અમે આ પૂતળું બનાવ્યું છે, એમાં તમે પ્રાણ પૂરો। શિવજીએ આ પૂતળામાં પ્રાણ પૂર્યા। ત્યારબાદ ચારેય જોગણીઓએ પ્રગટ થયેલી દેવીને પોતાના હીરચીર સોંપી સરોવરમાં સ્નાન કરવા જાય છે અને જતા પહેલા કહેતા જાય છે કે અમારા હીરચીરની અને આ સરોવર તથા સમગ્ર પંથકની તમારે રક્ષા કરવાની છે। આમ જ્યાં સુધી ચારેય જોગણીઓ સ્નાન કરીને પાછી ન આવે ત્યાં સુધી ઉગતા પોરની દેવી માં મેલડી હીરચીરની અને સરોવર તથા સમગ્ર પંથકની રક્ષા કરે છે। પછી ચારેય જોગણીઓ આ દેવી પર પ્રસન્ન થઈને પોતપોતાની શક્તિ અને અસ્ત્ર શસ્ત્ર આપે છે અને સાથે આશીર્વાદ આપતા કહે છે કે ધરતીના લોકો આ પંથકમાં તમારું મંદિર બનાવશે અને તમને માતા તરીકે પૂજશે। આમ ઉગતા પોરની માં મેલડી કહે છે કે ભલે દેવીઓ, જ્યાં સુધી આ આકાશ અને પાતાળ રહેશે ત્યાં સુધી હું અહીંયા જ બેસીને સમગ્ર જગતનું કલ્યાણ કરીશ। આમ સમય જતા ઉગતા પોરની દેવી માતા મેલડીનું ભવ્ય મંદિર બને છે અને લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને દર્શન કરીને તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। આમ ભમ્મરઘોડાની માયાળુ મેલડીએ અનેક વાંજિયાઓને સંતાન આપ્યા, અનેક લોકોના દુઃખ દૂર કર્યા। આ મંદિરમાં દર્શને આવતા ભક્તોને માતા મેલડી હસતા મોઢે જ પોતાના ઘરે પરત મોકલે છે। તેથી માનવામાં આવે છે કે આ મંદિરમાં કોઈ પણ ભક્ત જો સાચા મનથી માં મેલડીના દર્શન કરે તો તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે। આ મેલડી માતાના મંદિરે જે ભક્તને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તેવા લોકો પણ આ મંદિરે આવતા હોય છે અને માં મેલડી માતાના આશીર્વાદથી જ ભક્તોને સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે। ત્યારબાદ ભક્તો મંદિરે આવીને બાળકોના ફોટા લગાવતા હોય છે અને તેમની માનતા પૂરી કરતા હોય છે।